નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાના મોસ્ટ આઈએમપી કરંટ અફેરની ચર્ચા કરીશું. 15 ફેબ્રુઆરી, જેને વર્લ્ડ વ્હેલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 15 ફેબ્રુઆરી વર્લ્ડ વ્હેલ દિવસ. અગત્યનો પ્રશ્ન છે, ગિફ્ટ સિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદય કોટક. યાદ રાખજો, ઉદય કોટક ગિફ્ટ સિટીના નવા અધ્યક્ષ. ઇન સિટુ સંયુક્ત વાયુસેનાકીય અભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાયો? ભારત અને થાઈલેન્ડ. ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઇન સિટુ સંયુક્ત વાયુસેનાકીય અભ્યાસ યોજાયો. 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની, એન ઓટોબાયોગ્રાફી. પુસ્તકના લેખક કોણ છે? લેખક છે મનોજ મુકુંદ નરવણે. મનોજ મુકુંદ નરવણે 4 સ્ટાર ઓફ ડેસ્ટિની ઓટોબાયોગ્રાફી લખી. ઓટોબાયોગ્રાફી એટલે જાતે લખનાર, અને બાયોગ્રાફી એટલે બીજું કોઈ લખે આપણા પર તે. સંશોધકોએ કયા રાજ્યના તટીય વિસ્તારમાં સમુદ્રી કીડાની 2 નવી પ્રજાતિ શોધી છે? સંશોધકોએ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારમાં સમુદ્રી કીડાની 2 નવી પ્રજાતિઓ શોધી છે. પશ્ચિમ બંગાળમાં. કયા રાજ્યએ વિધાનસભાના સભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજર પ્રણાલી શરૂ કરી છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્યએ વિધાનસભાના સભ્યો માટે એઆઈ આધારિત ડિજિટલ હાજર પ્રણાલી શરૂ કરી છે. સમગ્ર રાજ્ય માટે શહેરી નીતિ બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કેરળ. અગત્યનો પ્રશ્ન છે, કેરળે પોતાના સમગ્ર રાજ્ય માટે શહેરી નીતિ બનાવી છે. કેરળ બહુ આગળ છે, તેમાંથી પ્રશ્નો પણ ખૂબ પૂછાય છે, યાદ રાખજો. વિશ્વનો સૌથી મોટો એઆઈ એક્સપો એટલે કે એઆઈ એક્સપો ક્યાં યોજાયો? નવી દિલ્હીમાં. ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. 6 વર્ષની નાનકડી રૂહી મોજાબનું કારનામું. કેરળની 6 વર્ષની પર્યાવરણવિદ રૂહી મોજાબે ક્યાં સંબોધન કર્યું? તેણે સંબોધન કર્યું યુનાઇટેડ નેશન્સમાં પર્યાવરણ પર. 6 વર્ષની છે, પૂછાવાના ચાન્સ વધુ છે. ડોક્ટર કશ્યપ પટેલને હિન્દ રત્ન પુરસ્કાર કયા દેશમાં આપવામાં આવ્યો? અમેરિકા. અમેરિકામાં કશ્યપ પટેલને હિન્દ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય વાઘ સુરક્ષા સંમેલન 2026 નું આયોજન ક્યાં કરવામાં આવશે? બેંગ્લોરમાં. બેંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય વાઘ સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવશે. 11મો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? 131. બહુ પાછળ કહેવાય કે ટોટલ 181 દેશો છે અને જેમાં ભારત 131મો છે. આ ઇન્ડેક્સની શરૂઆત થઈ હતી 2017માં. ક્યારે થઈ હતી? 2017માં. ભારતીય સેનાના સન્માનમાં સોલ્જર થોન યોજના કયા બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે? પહેલી એવી બેંક છે જે પંજાબ નેશનલ બેંક છે, જેણે ભારતીય સેનાના સન્માનમાં સોલ્જર થોન યોજનાની જાહેરાત કરી છે. વિશ્વ સી ફૂડ કોંગ્રેસ
2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ચેન્નઈ. વિશ્વ સી ફૂડ કોંગ્રેસનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું. ભારતે કયા દેશ સાથે મળીને હાઇડ્રોજન ફેલોશિપ શરૂ કર્યો છે? યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. ભારતે નેધરલેન્ડ સાથે મળીને હાઇડ્રોજન ફેલોશિપ શરૂ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? આસામમાં. પ્રથમ નેશનલ બાયોબેંક કયા દેશે લોન્ચ કર્યો છે? ભારત. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સના ફેબ્રુઆરી 2026ના લેટેસ્ટ રેન્કિંગમાં ભારત કયા ક્રમે પહોંચ્યું છે? 75માં. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સના ફેબ્રુઆરી 2026ના જે લેટેસ્ટ રેન્કિંગમાં ભારત 75માં ક્રમે પહોંચ્યું છે. પાછલા વર્ષે 80માં ક્રમે હતું. એક્સરસાઇઝ વાયુ શક્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? રાજસ્થાન. એક્સરસાઇઝ વાયુ શક્તિનું આયોજન રાજસ્થાન રાજ્યમાં કરવામાં આવે છે. ક્યાં? રાજસ્થાન રાજ્યમાં. સ્કાલ્પ મિસાઇલને કયા કયા દેશે મળીને બનાવી છે? સ્કાલ્પ મિસાઇલને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ દેશે મળીને બનાવી છે. ભારત બોધાન એઆઈ સમિટ 2026 નો શુભારંભ ક્યાં થયો? નવી દિલ્હી. અગત્યનો પ્રશ્ન છે. ભારતે 114 રાફેલ લડાકુ વિમાનોની ડીલ કયા દેશ સાથે મંજૂર કરી? ફ્રાન્સ. ભારતના સૌથી યુવા પુરુષ એનાલોગ અંતરિક્ષ યાત્રી કોણ બન્યા છે? આદિત્ય પંડ્યા યુવા પુરુષ એનાલોગ અંતરિક્ષ યાત્રી બન્યા છે. આ હતા આખા અઠવાડિયાના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.